ઓકે સો લાસ્ટમાં આપણે લોકોએ બાયોગેસ પ્લાન્ટની વાત કરી હતી, બરાબર છે, કે બાયોગેસ પ્લાન્ટ એ કઈ રીતે હોય છે, એનો યુઝિસ કઈ રીતે થાય છે. અને ત્યારબાદ મેં તમને લોકોને એક ઓવરવ્યૂ આપેલો કે જો તમે ટ્રેડિશનલ યુઝ કરો છો, એટલે કે ટ્રેડિશનલ યુઝ એટલે કે પરંપરાગત રીતે જો એનો ઉપયોગ જે પહેલાંના સમયથી કરવામાં આવ્યો છે, અને જો હાલના સમયની નવી પદ્ધતિ, હાલના સમયની મતલબ કે બાયોગેસ પ્લાન્ટની જે પદ્ધતિ ઘણા સમયથી આમ તો છે, તો એનો જો તમે ઉપયોગ કરો તો કયા કયા એડવાન્ટેજીસ છે, અને જો ટ્રેડિશનલ ઉપયોગ કરો તો એમની અંદર કયા ડિસએડવાન્ટેજીસ છે, એમની આપણે લાસ્ટમાં ચર્ચા કરી હતી. ત્યારબાદ હવે આપણે વાત કરશું કે જૈવિક નિયંત્રણની અંદર આ સૂક્ષ્મજીવોનો ફાળો કઈ રીતે છે. તો દેખો મિત્રો, જૈવિક નિયંત્રણ એટલે આપણે એમને કઈ રીતે કહી શકીએ, જૈવિક નિયંત્રણ એટલે શું, એનું મિનિંગ શું થાય, એની ડેફિનેશન શું કહેવા માગે. તો સિમ્પલ અહીંયા સમજો કે વાયરસ, બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ વગેરે જેવા સૂક્ષ્મજીવો છે એમનો ઉપયોગ કરી અને આપણે કીટકો, નીંદણ અને રોગવાહકો કે જે કોઈ પણ પાક અથવા વનસ્પતિ માટે કેવા છે, નુકસાનકારક, તો એમના નિયંત્રણ દ્વારા કૃષિ પાકને રક્ષણ અપાય તો એમને શું કહીએ આપણે, જૈવિક નિયંત્રણ. સિમ્પલી સમજો કે વાયરસ, બેક્ટેરિયા અને ફૂગ અને પ્રજીવ વગેરે સૂક્ષ્મજીવો એમનો ઉપયોગ કરી અને કીટકો, નીંદણ અને રોગવાહકો જે છે એમનું નિયંત્રણ કરવાનું છે, અને જેથી કરીને આપણે કૃષિ પાકને શું આપી શકીએ, રક્ષણ. તો એ પદ્ધતિને અથવા એ ફિનોમિનાને આપણે શું કહી શકીએ, જૈવિક નિયંત્રણ. ક્લિયર? હવે આ જૈવિક નિયંત્રણની અંદર સૂક્ષ્મજીવો જે છે એ કઈ રીતે કામ કરે, તો એક સિમ્પલી હવે સમજીએ, આખી એની વિશેની થોડીક આપણે ચર્ચા કરીએ કે આમાં સૂક્ષ્મજીવો કઈ રીતે કામ કરે. તો પહેલાં આપણે સમજીએ કે પેસ્ટ કોને કહેવાય. તો પેસ્ટ એટલે શું થાય કે ખેતી ઉદ્યોગ ક્ષેત્રે પાકને નુકસાનકારક ઘટકો હોય તો એમને ઉપદ્રવકારકો કે પેસ્ટ કહેવામાં આવે. હવે ખેતી ઉદ્યોગ ક્ષેત્રે જે પાકને નુકસાન કરશે એ કોઈ પણ ઘટક હોય, ચાહે કે એ કીટક હોય, ફૂગ હોય કે બેક્ટેરિયા હોય, તો એમને શું કહેવામાં આવે, ઉપદ્રવકારક અથવા તો પેસ્ટ. અને જો આ પેસ્ટ હોય અથવા તો ઉપદ્રવકારકો હોય તો જો એમની અસર કોઈ પણ ખેતી ઉદ્યોગ ક્ષેત્રના કોઈ પણ પાક ઉપર થાય તો એમનાથી શું થાય, પાક ઉત્પાદનની અંદર ઓબ્વિયસલી શું આવે, ઘટાડો આવે. ક્લિયર? હવે ત્યારબાદ સમજીએ કે એમના નિયંત્રણ માટે આ બધા કીટકો દ્વારા જે નુકસાન થાય, ફૂગ દ્વારા જે નુકસાન થાય, બેક્ટેરિયા દ્વારા અથવા તો અન્ય કોઈ પણ પ્રકારના સૂક્ષ્મજીવ દ્વારા નુકસાન થાય તો એમને પહોંચી વળવા માટે અથવા તો એમની સામે લડવા માટે, એમની સામે નિયંત્રણ માટે બજારની અંદર એટલે કે માર્કેટમાં ભાઈ ઘણા બધા પ્રકારની સંશ્લેષિત ઇન્સેક્ટિસાઇડ છે, પેસ્ટિસાઇડ છે અને ફંજીસાઇડ છે. ક્લિયર? ઇન્સેક્ટિસાઇડ જે કીટકો સામે લડશે, પેસ્ટિસાઇડ જે છે તો એમનો ઉપયોગ પણ જનરલી જે બીજા બધા સૂક્ષ્મજીવો છે એમની અંદર થશે. ફંજીસાઇડ જે છે મુખ્યત્વે ફૂગની સામે રક્ષણ આપશે. અને ત્યારબાદ બીજી જો વાત કરીએ તો વધારાનું જે નિંદામણ છે એમને દૂર કરવા માટે આ વેડીસાઇડ્સનો ઉપયોગ થશે. પરંતુ હવે માનો કે આપણે એમના માટેનો એક ઓપ્શન શોધી લીધો કે ભાઈ કીટકો, ફૂગ ને બેક્ટેરિયાથી જે નુકસાન થાય છે તો એમાં આપણે ઇન્સેક્ટિસાઇડ છે, પેસ્ટિસાઇડ છે, ફંજીસાઇડ છે અથવા તો વેડીસાઇડ છે, આમનો આપણે ઉપયોગ કરીએ. બરાબર છે? જેથી પાક ઉત્પાદન અહીંયા ઘટવાને બદલે કેવું થાય, વધે, કેમ કે આમની ઉપર આપણે નિયંત્રણ કરી શકીએ એટલે. પરંતુ હવે થાય છે એવું કે આ બધાના ઉપયોગથી જમીન, પાણી અને હવાનું પ્રદૂષણ અને ખોરાકનું પણ પ્રદૂષણ થાય. ઘણા બધા કેસીસમાં તમે જોયું હશે કે જે દવા છાંટેલો અથવા તો જે દવા છાંટેલા જે આપણે જે શાકભાજીને ફળો જે ખાઈએ છીએ તો એનાથી ભવિષ્યની અંદર પણ અમુક પ્રકારની ગંભીર બીમારીઓ થઈ શકે. બરાબર? તો એ આપણે ગંભીર બીમારી, આપણા શરીરમાં બીમારી તો થાય જ છે, પણ એ જે તે વખતેનો ઉપયોગ કરીએ ત્યારે જમીનની અંદર પણ એ જે આ બધા પેસ્ટિસાઇડ છે, ફંજીસાઇડ છે, ઇન્સેક્ટિસાઇડ બધા ભળવાના છે. ત્યારબાદ પાણીનું પણ પ્રદૂષણ થશે અને હવા તો ઓબ્વિયસલી પ્રદૂષિત થશે જ તે. તો આવા બધા પ્રકારના પ્રદૂષણ થાય. તો હવે એના વિકલ્પ સ્વરૂપે આપણે શું કરવું જોઈએ, તો એના વિકલ્પે હવે સૂક્ષ્મજીવો દ્વારા તૈયાર કરેલ નિયંત્રક દવાઓ ઉત્પાદિત કરવામાં આવે. અને આ પ્રકારની દવાઓના ઉપયોગથી નિવસન તંત્રની સમતુલા પણ જળવાય. એ કઈ રીતે કરવામાં આવે તો એમની હવે આપણે આગળ વાત કરીએ કે જૈવ નિયંત્રણ તો કઈ રીતે કરવામાં આવે, કે એક પ્રકારની એવી જૈવિક પ્રક્રિયા કે જેના દ્વારા પાકના રોગો એ ઈયળોનું નિયંત્રણ થઈ શકે. જૈવિક પ્રક્રિયા કે જેના દ્વારા પાકના રોગો એટલે કે ઈયળોનું નિયંત્રણ થઈ શકે. હવે કઈ રીતે આ નિયંત્રણ થાય તો એમની આપણે વાત કરીએ કે આવું નિયંત્રણ જે છે એ ઇન્સેક્ટિસાઇડ અને પેસ્ટિસાઇડના છંટકાવથી પણ કરી શકાય. પરંતુ આવા રસાયણો જે છે એ ખૂબ જ ઝેરી અને હાનિકારક છે. ઇન્સેક્ટિસાઇડ, પેસ્ટિસાઇડ જે અત્યારે હાલમાં જે
બજારની અંદર ઉપલબ્ધ છે એ બધા કેવા છે? તો ખૂબ જ ઝેરી હોય છે અને માનવ સ્વાસ્થ્ય માટે અને પર્યાવરણ માટે પણ કેવા છે? હાનિકારક છે. ત્યારબાદ જો વાત કરીએ તો 1 મિનિટ, ત્યારબાદ જો આપણે વાત કરીએ તો એમની અંદર તો એગ્રીકલ્ચરમાં ખેતીવાડીમાં રસાયણોથી નિયંત્રણ મેળવવા કરતાં કુદરતી ભક્ષકોનો ઉપયોગ કરી અને આવા પેસ્ટ એટલે કે ઉપદ્રવકારકોનું નિયંત્રણ કરવાની પદ્ધતિ વિકસી છે કે જેને આપણે જૈવ નિયંત્રણ કહીએ છીએ. હવે એમાં શું કરવામાં આવે તો પરંપરાગત રીતે રસાયણોના છંટકાવથી ઉપયોગી અને બિનઉપયોગી સજીવો જે છે એટલે કે કીટકો જે છે એમનો નાશ થાય છે. જે સ્થાને હવે આમની અંદર શું જૈવ નિયંત્રણનો કન્સેપ્ટ આખો શું છે? તો એમાં એક જ વસ્તુ છે કે જે સ્થાને પાક ઉછેર કે ખેતી થતી હોય ત્યાં ખેતર કે વાડીમાં આવેલ તમામ વનસ્પતિ સમૂહ અને પ્રાણી સમૂહ વચ્ચે આંતર સંબંધ હોય અને આ આંતર સંબંધ એ ઝાડની માફક જળવાઈ રહે એ ખૂબ જ જરૂરી છે. પરંતુ થાય છે કેવું કે માનો કે આ કોઈ પણ એક એરિયા છે એમની અંદર આપણે અહીંયા કોઈ પણ પાક ઉગાડેલો છે, તો હવે એ પાક જે આપણે અહીંયા ઉગાડેલો છે તો ત્યાં બીજા ઘણા બધા પ્રકારના જંતુઓ પણ રહેતા હશે, બીજા બધા કીટકો પણ રહેતા હશે. તો એમની વચ્ચે શું હોય? એક એમની વચ્ચે આહાર ઝાડ હોય કે ખોરાક જે છે જંતુઓ અને વનસ્પતિ પાસેથી મળે અને પોષક દ્રવ્યો જંતુઓ પાસેથી કોને મળશે? વનસ્પતિને મળશે. પરંતુ હવે થાય છે એવું કે આ કોઈ પણ એક એરિયાની અંદર આપણે આ પેસ્ટિસાઇડ, ઇન્સેક્ટિસાઇડ વગેરેનો ઉપયોગ કરીએ તો એમાંથી શું થાય? જીવજંતુઓને નુકસાન પહોંચે અથવા તો ફંજાય એટલે કે ફૂગને નુકસાન પહોંચે અને એમનો શું થાય? નાશ થાય. તો પાક તો ઉછરી જાય સમજીએ, પરંતુ આ જે જંતુઓ જે નાશ પામે એના લીધે ફરી વખતથી એટલે કે એમના પછીના વખતમાં જે વનસ્પતિઓ માટેના જે ન્યુટ્રિયન્ટ્સ જે છે કે જે એમને જંતુઓ દ્વારા મળવાના હતા એ મળતા નથી. જેથી શું થાય? તો એમના વચ્ચેનો આંતર સંબંધ જે છે એમની જે આખું એક જાળું છે એ જળવાઈ રહેતું નથી. હવે જે કીટકો આપણા પાકને રોગ કરે છે, હવે જો એનો સંપૂર્ણ નાશ કરી નાખીએ તો આવા કીટકો પર નપતા અન્ય સજીવો પણ આપોઆપ નાશ પામે. મેં હમણાં વાત કરી એ પ્રમાણે કે આખી ફૂડ ચેઇન છે, આખી વેબ છે, એકબીજા ઉપર નિર્ભર થઈને ચાલતી હોય છે. વનસ્પતિ અને પ્રાણી એમનું આખું જે જીવનચક્ર છે એકબીજા સાથેના આંતર સંબંધથી ચાલતું હોય છે. બરાબર છે? આંતર સંબંધથી ચાલતું હોય છે. હવે એ જ્યારે થતું નથી ત્યારે આ બધા પ્રકારના હવે ઇસ્યુ ઊભા થાય છે. માટે કે વિષારી રસાયણોનો ઉપયોગ તેઓના નિયંત્રણ માટે કરવો જોઈએ નહીં. ઓબ્વિયસલી ચોખ્ખી જ વસ્તુ છે કે જો આહાર ઝાડને નુકસાન પહોંચે તો આપણે એમના નિયંત્રણ માટે આવા વિષારી રસાયણોનો ઉપયોગ કરવો જોઈએ નહીં. તેથી એવા સજીવોનો નિયંત્રક તરીકે ઉપયોગ કરવો જોઈએ કે જે હાનિકારક સજીવો ઉપર નભે અને તેની સંખ્યા ઉપર નિયંત્રણ કરે. તો આ પ્રકારને આવા બધા જે સજીવો છે, આવા સજીવો કે જે નિયંત્રક તરીકે જેમનો આપણે ઉપયોગ કરવાનો છે એમને આપણે કહીએ જૈવિક નિયંત્રકો, કે જેમની અંદર ઇન્સેક્ટિસાઇડ, પેસ્ટિસાઇડ, હર્બિસાઇડ કે વેડિસાઇડ આ કોઈનો પણ ઉપયોગ કરવાનો નથી. પરંતુ એવા બીજા સજીવોનો આપણે એ કોઈ પણ એક એરિયાની અંદર એમને આપણે જો એડ કરી દઈએ તો એ શું કરશે? અહીંયા એ હાનિકારક સજીવો પર નભે અને એ હાનિકારક સજીવોનો પોતે નાશ કરે, જેથી કોઈ પણ પ્રકારનું પોલ્યુશન પણ થતું નથી, વિષારી રસાયણોનો ઉપયોગ પણ કરવો પડતો નથી અને જેથી કરી અને બીજું કોઈ પણ નુકસાન પહોંચતું નથી. તો આવા જે સજીવો છે કે જે નિયંત્રક તરીકેની કામગીરી કરવાના છે એમને આપણે કહીએ જૈવિક નિયંત્રકો. ઇટ્સ સિમ્પલ, એમને આપણે શું કહીએ? જૈવિક નિયંત્રકો. હવે જૈવિક ખેતી એટલે કે અહીંયા એક કન્સેપ્ટ બીજો છે ઓર્ગેનિક ફાર્મિંગ. ઓર્ગેનિક ફાર્મિંગની સિમ્પલી ડેફિનેશન શું થાય કે એમની અંદર કોઈ પણ પ્રકારના જે રસાયણો આવે છે એમનો ઉપયોગ થવો જોઈએ નહીં. એની જગ્યાએ કોણ હોવા જોઈએ? તો જૈવિક નિયંત્રકો હોવા જોઈએ. ત્યારબાદ રાસાયણિક ખાતરનો પણ ઉપયોગ થવો જોઈએ નહીં. હર્બિસાઇડ, પેસ્ટિસાઇડ વગેરે જેવા રસાયણ દવાનો છંટકાવ પણ થવો જોઈએ નહીં. આ કોઈપણ પ્રકારના ઉપયોગ વગર જે ખેતી કરવામાં આવે એને કહેવાય જૈવિક ખેતી અથવા તો ઓર્ગેનિક ફાર્મિંગ. હવે એમના માટે શું જાણકારી હોવી જોઈએ આપણી પાસે કે ખેતર કે વાડીમાં કયા પ્રકારના સજીવો વસે છે એક આપણને આ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ કયા પ્રકારના કીટકો કે ઈયળ છે કે તથા તેમનું ભક્ષણ કરનાર કોણ છે
એક્ઝામ્પલ ફોર કે આ કોઈ એક એરિયા છે, આમની અંદર આપણે શું કરવાનું છે, ઓર્ગેનિક ફાર્મિંગ કરવાનું છે. તો આમના વિશેની સંપૂર્ણ જાણકારી આપણી પાસે એ હોવી જોઈએ કે આમાં કયા પ્રકારના ઈયળ છે, કયા પ્રકારના બીજા ભક્ષકો છે, અને પ્લસ કે બીજા કયા પ્રકારના એવા ભક્ષકો છે કે જે આ ઈયળોને અને જે બીજા આવા જે ઉપદ્રવકારી છે એમને શું કરશે, એનું ભક્ષણ કરશે. આટલી માહિતી આપણી પાસે હોવી જોઈએ. ત્યારબાદ જો હવે વાત કરીએ તો એમનું જીવનચક્ર અને નિવાસસ્થાન અને આહારની પદ્ધતિ કેવી છે. હવે અહીંયા જે વસે છે ઈયળો છે, પછી બીજા જે આપણે એ ઈયળોને નાશ કરવા માટેના ભક્ષકો મૂક્યા છે, તો એમની પણ આહારની પદ્ધતિ કેવી છે અને જીવનચક્ર અને નિવાસસ્થાન કેવું છે, એટલી માહિતી આપણી પાસે હોવી જોઈએ. તો જનરલી ઓર્ગેનિક ફાર્મિંગની અંદર એવું થતું હોય કે કાળા અને લાલ ટપકાવાળું જે કીટક છે એ લેડીબર્ડ અને ડ્રેગનફ્લાય, જેને મોટી માખી કહીએ, એ એફિડ્સ અને મચ્છરનો નાશ કરવા માટે ઉપયોગી છે. એટલે કે જો આ એરિયાની અંદર જો એફિડ્સ તમને જોવા મળે છે અથવા તો મચ્છર જો તમને જોવા મળે છે, તો એમના ભક્ષક તરીકે તમારે કોને મૂકવો પડે, લેડીબર્ડ અને ડ્રેગનફ્લાય, કે જે શું કરશે, એફિડ્સ અને મચ્છરનો નાશ કરશે, જેથી પાકને નુકસાન પહોંચશે નહીં. ઇટ્સ સિમ્પલ. હવે ત્યારબાદ પતંગિયાની ઈયળ જો કોઈ પણ એરિયાની અંદર જ્યાં ઓર્ગેનિક ફાર્મિંગ થતું હોય છે, તો ત્યાં પતંગિયાની જો ઈયળો જોવા મળે તો એમને નિયંત્રણ કરવા માટે સૂક્ષ્મજીવ નિયંત્રક તરીકે કયા બેક્ટેરિયાને મૂકવામાં આવે, બેસિલસ થુરિન્જીએન્સીસ, એમનો ઉપયોગ કરવામાં આવે. જેથી કરીને શું થાય, તો આ પતંગિયાની ઈયળ છે એમનો નાશ થાય અને પાકની નુકસાન પહોંચતું નથી. હવે આ જે બેસિલસ થુરિન્જીએન્સીસ છે એ સૂકા બીજાણુ તરીકે પેકિંગમાં પણ હાજર હોય કે જેને પાણી સાથે ભેળવી અને વનસ્પતિ જેવી કે બ્રાસિકા એટલે કે રાઈ, ત્યારબાદ ફળોના વૃક્ષ ઉપર એમને શું કરવામાં આવે, છંટકાવ કરવામાં આવે, કે જેથી કરીને શું થાય, તો પતંગિયાની ઈયળો જે છે એ આગળ વિકાસ પામી શકે નહીં અને શું થાય, એનો નાશ થાય, જેથી કરીને પાકની વૃદ્ધિ થાય અને ઉત્પાદન પણ વધારે મળે. હવે જ્યાં વૃક્ષ પર હોય છે તો જ્યાં કીટકોના ડીંભ જે છે એમનો ખોરાક તરીકે ઉપયોગ કરે. હવે આપણે એક વૃક્ષ ઉપર આમને છાંટી દીધું, બરોબર છે, જે પેકિંગમાં હાજર હોય છે સૂકા બીજાણુ તરીકે બેસિલસ થુરિન્જીએન્સીસ, તો આપણે એને વૃક્ષ પર શું કર્યું, અહીંયા આપણે એનો છંટકાવ કર્યો, તો ત્યાં શું થશે કે જે કીટકોના જે ડીંભ હશે, એટલે કે આ જે ઈયળ હતા એ ઈયળ બનવા માટેના ઘણા બધા ફેજીસ હોય છે, તો એના જે ડીંભ ફેઝ હશે, લાર્વલ ફેઝ જેને કહેવાય, લાર્વલ ફેઝ, તો એ ફેઝની અંદર જ આ જે બેસિલસ થુરિન્જીએન્સીસ છે એમનો ખોરાક તરીકે ઉપયોગ કરી લેશે, જેથી કરીને શું થશે, તો એ ઈયળ આગળ બની શકશે નહીં. લાર્વલ સ્ટેજથી આગળનું સ્ટેજ જે છે એમાં જઈ શકશે નહીં, અને એમાં જો નહીં જઈ શકે ઇટ મીન્સ કે એમનો નાશ થઈ ગયો, તો પાકની ઉત્પાદકતા વધી જશે. હવે એ શું કરે કે બેક્ટેરિયા કે એ બેસિલસ થુરિન્જીએન્સીસ બેક્ટેરિયા જે છે એ ડીંભના મધ્યાંતરની અંદર એક ખાસ પ્રકારનું વિષ મુક્ત કરશે અને જેથી શું થશે, એમનું મૃત્યુ થશે. હવે જીવાણુજન્ય રોગથી ઈયળનું મૃત્યુ થશે, પરંતુ અન્ય કીટકોને હાનિ પહોંચશે નહીં. જો દેખો મિત્રો, સિમ્પલી અહીંયા શું કહેવા માગે કે કોઈ પણ વૃક્ષ છે, એક્ઝામ્પલ પર આપણે કપાસના પાકની જો વાત કરીએ તો એમાં જોવા મળતી ઈયળો છે, આમનો આપણે નાશ કરવો છે. આપણે શું ઉપયોગ કર્યો, બેસિલસ થુરિન્જીએન્સીસ, આમનો ઉપયોગ કર્યો. આ કપાસ ઉપર આપણે શું કર્યું, બેસિલસ થુરિન્જીએન્સીસ જે પેકિંગ આપણે જે મળે છે સૂકા બીજાણુ તરીકે, એમનો આપણે છંટકાવ કર્યો. તો શું કરશે કે ઈયળનું જે પ્રીમેચ્યોર સ્ટેજ એટલે કે ડીંભ છે, તો એ ડીંભને જે મારી નાખશે, તો એ ડીંભના જ મધ્યાંતરની અંદર એટલે કે ડીંભ ઉપર જ હુમલો કરશે અને તેથી શું થશે, ડીંભનું મૃત્યુ એટલે કે ઈયળનું શું થશે, મૃત્યુ થશે. હવે ત્યાં દેખો મિત્રો, ઈયળની સાથે બીજા પણ કદાચ જો કોઈ જીવજંતુ કે બીજા કોઈ કીટકો હશે તો એમને કોઈ પણ પ્રકારની હાનિ પહોંચતી નથી. તો ઇઝ ધ બેઝિક ફંડામેન્ટલ ઓફ ધી ઓર્ગેનિક ફાર્મિંગ, અથવા તો આપણે એને કહી શકીએ જૈવ નિયંત્રકો. ક્લિયર? જેનેટિક એન્જિનિયરિંગની કાર્ય પદ્ધતિને કારણે છેલ્લા દશકોમાં વૈજ્ઞાનિકોએ બીટીના વિષારી જનીનને વનસ્પતિમાં દાખલ કરી દીધું. એ આપણે બાયોટેકની અંદર ખાસ કરીને જોશું કે બેસિલસ થુરિન્જીએન્સીસ એમનો ઉપયોગ આપણે કઈ રીતે કર્યો છે, એ આપણે ખાસ કરીને 11મા 12મા ચેપ્ટર અંદર ભણશું, ત્યારે હું તમને વિશેષ સમજાવીશ. ક્લિયર? ઘણા રાજ્યમાં ઉછેરાતું બીટી કોટન, આપણે અહીંયા પણ એક જાત આવે છે બીટી કોટન, તો એ બીટી કોટન શું છે, તો એ કંઈ નથી કે કપાસ જે હતો એમની અંદર આ બીટી જે છે એમનું જીન જે છે એટલે કે બેસિલસ થુરિન્જીએન્સીસ બેક્ટેરિયા એમનું જીન એ કપાસની અંદર એન્ટર કરી દીધું, જેથી કરીને શું થાય, હવે જે તે વખતે આને નુકસાન પહોંચાડવાવાળી ઈયળ જે છે આમની ઉપર હુમલો કરે
એટલે આમની અંદર ઓલરેડી બીટી હાજર છે, તો એ શું કરશે, ઈયળના મધ્યાંતરની અંદર જશે, વિષ મુક્ત કરશે, ઈયળ જે છે શરીર ફૂલી જશે, એક સમય એવો આવશે કે શરીર ફાટી જશે, એટલે કે મૃત્યુ પામશે. ઇટ્સ ક્લિયર. હવે વનસ્પતિ રોગની સારવાર માટે જૈવ નિયંત્રકના ઉપયોગ તરીકે એક ફૂગ છે, જે ટ્રાઇકોડર્માનો વિકાસ અત્યારે કરવામાં આવ્યો છે. ટ્રાઇકોડર્મા તો કેવી ફૂગ છે, મુક્તજીવી ફૂગ છે, મૂળ તંત્રની આસપાસ વિકાસ પામે અને રોગકારક સૂક્ષ્મજીવો સામે રક્ષણ આપે છે. હાલમાં ટ્રાઇકોડર્મા નામની દવા પણ આવે છે, બરોબર છે, કે જે શું કરશે, રોગકારક સૂક્ષ્મજીવો સામે રક્ષણ આપશે. ત્યારબાદ બકુલો વાયરસ એ ઘણા કીટકો અને સંધિપાદીમાં રોગ ઉત્પન્ન કરશે. હવે મોટાભાગના બધા જે બકુલો વાયરસ જે છે એ ન્યુક્લિયો પોલીહાઇડ્રોવાયરસ પ્રજાતિના છે. આ ખાસ યાદ રાખજો, ન્યુક્લિયો પોલીહાઇડ્રોવાયરસ પ્રજાતિના છે કે જેમનો ઉપયોગ આપણે જૈવ નિયંત્રણમાં કરી શકીએ. એક વખત નીટની અંદર બકુલો વાયરસનો ક્વેશ્ચન પૂછાયેલો છે, તો ખાસ યાદ રાખજો. આ વાયરસ શું કરશે કે ચોક્કસ મર્યાદિત જાતિ માટે અસરકારક છે, એટલે કે ચોક્કસ મર્યાદિત જાતિઓ કઈ, તો ઘણા કીટકો, થોડા ઘણા, અને બીજા બધા સંધિપાદી, એમના ઉપર જ શું, આર્થ્રોપોડન્સ, એમના ઉપર જ શું કરશે, હુમલો કરશે, આમનો જ નાશ કરશે, બીજા કોઈને એ નુકસાન પહોંચાડશે નહીં. ક્લિયર. જ્યારે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ IPM જે છે એમાં ઉપયોગી કીટકોનું સંરક્ષણ કરવાનું હોય ત્યારે આ વાયરસ ઉપયોગી છે. ક્લિયર. ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ એમનો વિશેષ કન્સેપ્ટ આપણે આગળ હમણાં સમજીએ કે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ કઈ રીતે કરવામાં આવે. તો આવું જ્યારે કરવાનું હોય ત્યારે આ વાયરસ ખૂબ જ ઉપયોગી. શું કામ? કેમ કે અમુક મર્યાદિત કીટકો ઉપર જ એમની અસર દર્શાવે છે, બીજા કોઈને નુકસાન પહોંચાડતું નથી. હવે શાકભાજી, ફળ અને ધાન્ય પાકની અંદર સૂત્રકૃમિઓ દ્વારા ખાસ પ્રકારના રોગ ઉત્પન્ન થતા હોય છે, તો એમના નિયંત્રણ માટે વાયરસ, ફૂગ, બેક્ટેરિયા દ્વારા તૈયાર કરેલી બાયોનેમિટીસાઇડ્સ જે છે ઉપયોગી છે. બાયોનેમિટીસાઇડ્સ કે જે સૂત્રકૃમિઓ એટલે કે નિમેટોડા જેને કહેવાય, એમનો શું કરશે, નાશ કરશે. નિમેટોડાનો નાશ કરે એને કહેવાય બાયોનેમિટીસાઇડ્સ. એક્ઝામ્પલ ફોર સ્યુડોમોનાસ દ્વારા તૈયાર કરેલ દવા ક્વોન્ટમ 4000નો ઉપયોગ અત્યારે હાલમાં કરવામાં આવે છે. ત્યારબાદ ફૂગીય નિંદામણ નાશકો છે, તો એમને ફૂગ દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે. જે ફૂગ દ્વારા જે નિંદામણો થતા હોય એ નિંદામણ નાશકો તરીકે જે દવા ઉપયોગી લેવાય, એ દવા કોમાંથી બનાવવામાં આવે, કેમાંથી ઉત્પાદન કરવામાં આવે, તો ફૂગ દ્વારા ઉત્પાદિત કરવામાં આવે. ઇટ્સ સિમ્પલ. ક્વોન્ટમ 4000 યાદ રાખજો, દવા શેમાંથી બનાવવામાં આવી છે, અને બાયોનેમિટીસાઇડ્સ. કેટલીક વસ્તુ એવી હશે જે બુકમાં ગોતવાથી નહીં મળે, મારી નોટ્સમાં જ હશે. ઓકે. સો લાસ્ટ હવે આપણે વાત કરીએ કે જૈવિક ખાતરોની અંદર આ સૂક્ષ્મજીવોનો ફાળો શું છે, બરાબર છે. ઓર્ગેનિક ફર્ટિલાઇઝર જે આપણે જેને કહીએ, તો રાસાયણિક ખાતરના પ્રદૂષણથી બચવા માટે આ જૈવિક ખાતરો એટલે કે ઓર્ગેનિક ફાર્મિંગ જો કરવું છે તો ઓર્ગેનિક ફર્ટિલાઇઝર્સ પણ જોશે. ઓર્ગેનિક ફાર્મિંગ જો કરવું છે એટલે કે કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ વગર જો આપણે ઓર્ગેનિક ફાર્મિંગ કરવું હોય તો એમના માટે ઓર્ગેનિક ખાતરો પણ જોઈએ, એટલે કે જૈવિક ખાતરો પણ આપણે જોઈએ. તો ખેડૂતો જે છે એ હવે સેન્દ્રિય ખેતી તરફ વળ્યા છે, અને જેમાં મુખ્યત્વે જૈવિક ખાતર વપરાય છે કે જેમની અંદર બેક્ટેરિયા, ફૂગ અને સાઇનો બેક્ટેરિયા જે છે એ મદદગાર સૂક્ષ્મજીવો છે. વન લાઇનર ક્વેશ્ચન અહીંયા બની શકે કે બેક્ટેરિયા, ફૂગ અને સાઇનો બેક્ટેરિયા કે જે મુખ્યત્વે જૈવિક ખાતર બનાવવા માટેના મદદગાર સૂક્ષ્મ સજીવો છે. ત્યારબાદ સિમ્બિકુળની વનસ્પતિના મૂળ તંત્ર પર રાઇઝોબિયમ બેક્ટેરિયા એ વનસ્પતિ સાથે સહજીવન જીવે. આ બેક્ટેરિયા શું કરે, તમે 11માની અંદર પણ ભણી ગયા કે મગફળીને વાતાવરણમાંથી નાઇટ્રોજન આપે, અને એના બદલામાં મગફળી એ બેક્ટેરિયાને શું આપે, પોષક દ્રવ્ય આપે. ઇટ્સ સિમ્પલ. તો અન્ય બેક્ટેરિયા જેવા કે એઝોસ્પાયરિલમ અને એઝેટોબેક્ટર એ પણ શું કરશે, પર્યાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન જે વનસ્પતિની અંદર કરશે, અને વનસ્પતિ પાસેથી પોતે શું મેળવશે, પોષક દ્રવ્યો મેળવશે. તો આ સિમ્પલ ફિનોમિના છે કે જેમનો ઉપયોગ જૈવિક ખાતરોની અંદર આપણે કરી શકીએ. ઓકે. સો ત્યારબાદ હવે આપણે જોઈએ કે ગ્લોમસ જાતિની ફૂગ જે છે, ગ્લોમસ જાતિની ફૂગ એના ઘણા બધા સભ્યો એવા છે કે એ છોડ સાથેના સહજીવનથી માઇકોરાઇઝાની રચના કરે, કે જે માટીમાં રહેલા ફોસ્ફરસ તત્વનું શોષણ કરે અને વનસ્પતિને પહોંચાડે, જેથી વનસ્પતિ જે છે એ ક્ષાર અને શુષ્કતા સામે ટકી શકે. ક્લિયર. તો ગ્લોમસ જાતિની કેટલીક ફૂગ કે જેનું સહજીવન કોની જોડેનું છે, જેમનું સહજીવન એ છોડ સાથેનું છે, અને કઈ રચના કરશે, ફૂગ, આ ગ્લોમસ ફ્લૂગ પ્લસ કોઈ પણ છોડ કે જે માઇકોરાઇઝા બનાવશે, અને જે શું કરશે, ફોસ્ફરસનું શોષણ કરશે, અને જેથી કરી
અને આ છોડ જે છે એ શુષ્કતા અને ક્ષાર સામે ટકી શકે. ત્યારબાદ એનાબીના, નોસ્ટોક અને ઓસિલટોરિયા કે જે સ્વયંપોષી પણ એવી ઘણી બધી ફૂગ જે છે કે જે સ્વયંપોષી રીતે મદદરૂપ થાય છે. એનાબીના છે, નોસ્ટોક છે અને ઓસિલટોરિયા છે કે જે સ્વયંપોષી છે, એટલે કે પોતાનો ખોરાક જાતે બનાવશે. ડાંગરના ખેતરની અંદર સાયનોબેક્ટેરિયા જૈવિક ખાતર ઉત્પાદકો છે. ત્યારબાદ બ્લુ ગ્રીન આલ્ગી કે જે જમીનમાં કાર્બનિક દ્રવ્યોનો વધારો કરી આપે અને જેથી જમીનમાં જમીનની અંદર કાર્બનિક દ્રવ્યોનો વધારો કરી દે અને જમીનની ફળદ્રુપતા વધે. બ્લુ ગ્રીન આલ્ગી. હવે પ્રમાણે જો જોવા જઈએ તો આ બધા જૈવિક ખાતરો સસ્તા અને પ્રદૂષણ રહિત છે. શું કામ? કેમ કે જે જગ્યાએ આ જૈવિક ખાતરો બનાવવા માટે કોઈ ખાસ પ્રકારની મિકેનિઝમની જરૂર નથી. જે આ એનાબીના, નોસ્ટોક, આવા બધા સૂક્ષ્મજીવો છે, બીજી ઘણા બધા પ્રકારની ફૂગ છે, આ લીલ છે, બરાબર. આગળ આપણે ઘણી બધી ફૂગની વાત કરી, ત્યારબાદ આપણે બેક્ટેરિયાઓની વાત કરી. તો એમને ઉછેરવા માટે તમારે કોઈ લેબની કે લેબોરેટરીની કે બીજા કોઈ ખાસ પ્રકારની પદ્ધતિની જરૂર પડતી નથી. એ એમના કુદરતી વાતાવરણની અંદર પણ ઉછરી શકે. માટે કેવા છે? સસ્તા છે અને પ્રદૂષણ રહિત છે. બીજી કેટલીક મેં અહીંયા એક શોર્ટ આપેલું છે કે માનવ કલ્યાણકારી ફૂગ. તો એસ્પરજીલસ નાઇજર જે છે તો સાઇટ્રિક એસિડના ઔદ્યોગિક ઉત્પાદનમાં જરૂરી છે. ત્યારબાદ ઈસ્ટના આથવણની પેદાશો, તો એમાં બિયર છે, રમ છે, બ્રાન્ડી છે અને વાઇન છે. તો બિયર જે છે એ હોર્ડિયમ વલ્ગારે દ્વારા બનાવવામાં આવે, એટલે કે ઘાસની એક ખાસ પ્રકારની જાત છે. ત્યારબાદ આપણે જો વાત કરીએ તો બિયરની અંદર આલ્કોહોલ જે છે એ 3 થી 6% હોય છે. ત્યારબાદ રમ એટલે કે શેરડીના રસમાંથી બનાવવામાં આવે, આલ્કોહોલ એમાં 40% હોય છે. ત્યારબાદ બ્રાન્ડી જે છે તો એ વાઇનના નિસ્યંદનથી, વાઇન જે હોય એમના નિસ્યંદનમાંથી બનાવવામાં આવે અને આલ્કોહોલ એમની અંદર 60 થી 70% હોય. અને વાઇન જે છે એમ મોસ્ટ ઓફલી દ્રાક્ષમાંથી બનાવવામાં આવતી હોય અને આલ્કોહોલનું પ્રમાણ 10 થી 20% છે. દેખો મિત્રો, આ જે ટોપિક છે જનરલી મારે મૂકવાનું કારણ એ છે કે અમુક જે ફૂગ હતી એસ્પરજીલસ નાઇજર, ત્યારબાદ આજે આપણે આગળ એનાબીના, નોસ્ટોક અને ઓસિલટોરિયા જે આવા સૂક્ષ્મજીવોની વાત કરી. ત્યારબાદ અહીંયા પણ આગળ આપણે ફૂગની વાત કરી. ત્યારબાદ એમના આગળનું જે પેજ હતું, એક જ મિનિટ, એમની અંદર પણ આપણે ઘણા બધા બેક્ટેરિયાની વાત કરી. પણ ક્યાંક મને એવું લાગ્યું કે છેવટે આપણે આની જરૂર છે, એટલે કે આ ક્વેશ્ચન એક વખત મે બી નીટ અથવા કેટની અંદર આવેલો, એટલા માટે મેં આ છેલ્લે તમને આપી દીધું આવી નોટ્સ. અને આ મેં તમને એટલા માટે આપ્યું છે કેમ કે એક વખત નીટની અંદર આવો ક્વેશ્ચન આવી ગયેલો કે આનું ઉત્પાદન કેમાં થાય, આનું પ્રમાણ કેટલું હોય, જે 3 કોષ્ટકવાળા ક્વેશ્ચન જે જનરલી પૂછાતા હોય છે, તો એવો ક્વેશ્ચન એક વખત આવી ગયો હતો. તો એટલા માટે મેં અહીંયા એક ઓવરવ્યૂ મૂક્યો છે. ક્લિયર? હવે દેખો મિત્રો, આમની સાથે સાથે આ ચેપ્ટર પણ અહીંયા આપણે ચેપ્ટર નંબર જે 10 જે છે અહીંયા પૂરું થાય છે. હવે નેક્સ્ટ આપણે લોકો કયું ચાલુ કરીએ હું તમને નેક્સ્ટ લેક્ચરની અંદર જણાવી દઈશ કે મે બી આપણે ચેપ્ટર નંબર 13 સ્ટાર્ટ કરશું, સજીવો અને વસ્તી, બરાબર છે. તો આ જે ચેપ્ટર તમારું હતું 10મું, એ સંપૂર્ણપણે તમારા સિલેબસમાં છે. જ્યારે 9મું ચેપ્ટર આપણે ભણી ગયા છીએ પણ એ સંપૂર્ણપણે સિલેબસમાં નથી. ત્યારબાદ 13મું ચેપ્ટર, 14મું ચેપ્ટર અને 16મું ચેપ્ટર, બરાબર. મે બી આટલા તમારે એમની અંદર છે, અથવા તો 15મું છે. અહીંયા 13, 15 ને 16 આટલા તમારે સિલેબસની અંદર હજી રાખ્યા છે. અમુક જે છે એને દૂર કરવામાં આવે છે. ઓકે. સો હજુ પણ જો તમને કંઈ ક્વેરી હોય, આપવા તમને લોકોને સમજાતું છે, જો કંઈ ક્વેરી હોય તો કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરો, જેથી કરીને મને ખબર પડે કે દૂધ દોણાની અંદર જાય છે અને તમને લોકોને સમજાય છે. ઓકે. થેન્ક યુ વેરી મચ. આ ચેપ્ટરની આપણે પૂર્ણાહુતિ જાહેર કરીએ છીએ. ઓકે.